ઉપસ્થિત થયેલા સંત વૃંદ, સાથોસાથ સુરત મઢીના મહંત શ્રી સંત મૂળદાસ એ પણ આવ્યા. હમણાં પછી એમણે હિંમતભાઈ બહુ સુંદર ભજન આપણી આગળ રજૂઆત કર્યા. એમના પછી મેં મૂળદાસ બાપુ કામ કરી તો કે બાપા તમે કાંઈક બોલો. મૂળદાસ બાપુ તો ભજને બોલશે, થોડુંક તમને સત્સંગ વિશે પીરસશે. આજના પ્રસંગ મુરલને આંગણે હર વખત પાચમમાં તો અહીંયા થાય જ છે મુરલમાં, અને ખૂબ તપાસ કરવા જાઓ તો ઘણા વર્ષો પહેલા હું મુરલમાં ખૂબ રહેલો છે. એટલે અહીંયા મુરલ એક મારા પ્રકાર મારા જીવનનો એક મૂળ છે. ભજન સત્સંગ ખૂબ આ મુરલની અંદર હતો. મોટા મોટા કલાકારો, કલાનિધિઓ, કવિ લોકો, સાહિત્યકારો મુરલની અંદર ખૂબ પીરસાણું છે. અત્યારે આટલા બધા સાંભળવા સારું તમે ન કરો. જેમ સિનેમાની દુનિયા છે ને એમ ભજનની પણ દુનિયા છે. ભજનની દુનિયા, ભજન 3 અક્ષર છે. ભજન ભજ જાદુ એટલે ભગવાનનું નામ લેવા. આજે આપણે પરમાત્માના નામ લેવા માટે ભેગા થયા. લાલ બાબુને શું લખ્યું છે ખબર નથી. વર્ષ ગાંઠ લખ્યું. ગાંઠ એટલે ગાંઠ નું ખોવાનું. અને પરમાત્માની યારે ગાંઠ બંધાઈ ગયા પછી, પરમાત્માની સાથે ગાંઠ બંધાઈ ગયા પછી, એકતા થયા પછી લિંગટ ગાંઠ કહેવાય. તે વળી રેશમી દોરાની, એમાં માથે તેલનું ટેપું છૂટે જ નહીં. તો આપણે પરમાત્માની સાથે ગાંઠ બાંધી, સંબંધ એની સાથે બાંધવો. આજનો પ્રસંગ એ છે. એવી ગાંઠ બાંધી કે છૂટે નહીં. શેડા શેડીની ગાંઠો તો કેટલાયને છૂટી ગઈ, કેટલાયને સમજી જાવ બધા. લગ્ન પ્રસંગમાં શેડા શેડીની ગાંઠો બાંધે. એને કોઈને ખબર નથી કે આ શેડા શેડીની ગાંઠું શું છે. એ પણ ગાંઠ કહેવાય. જનોઈ પહેરે 3 તાગડા શું છે, એમાં પછી તાગડા ઉપર એક ગાંઠ બંધાય છે. આ 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અને આમ આંગળી કરી દે તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને પછી આ જીવ અને આ બ્રહ્મ, અને એ બ્રહ્મની ગાંઠ બંધાય છે. જનોઈ ઘણા આમ નથી, આમ બતાવો. એક પ્રકારની શાન છે બ્રહ્મ ગાંઠ. બ્રહ્મની વાતો કરવી બહુ સહેજ છે, નિરાકારની વાત કરવી બહુ સહેજ છે. ખૂબ સહેજ. બોલવામાં વાંધો છો, સ્વતંત્ર વાણી છે.
પણ એ પ્રમાણે બ્રહ્મને સમજ્યા પછી, સત્સંગ કર્યા પછી એને જાણ, અને જાણ પછી એનું વર્તન અને આચરણ આ મુદ્દા હોવા જોઈએ પાકા, તો જ બ્રહ્મ કહેવાય. આ તો અમારે ઘણા સંપ્રદાય અમુક પ્રકારના સ્થિતિઓ બતાવી છે કે ખોટી નથી સંપ્રદાય. ઘણા કહે છે ભાઈ અમારામાં અફસોસરી છે ને એ શ્રીનાથજી બાવા માનતા. મને કે આ તમને બ્રહ્મ સંબંધ કરાવવાનું, તમને નામ કમાવાનું છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મની યારે સંબંધ બાંધી દેવો એ તો બહુ, હજી કોઈ બ્રહ્મને સમજ્યા જ નથી. બ્રહ્મને સમજવા ગયા એ બધા લગભગ બ્રહ્મમાં જ પડ્યા, લગભગ બ્રહ્મમાં. અટવાય ઘણા વખત વાત થઈ ગઈ 24 પ્રકારના બ્રહ્મ છે, એક પ્રકારનો બ્રહ્મ નથી. લગભગ બ્રહ્મમાં છે. નિરાકારવાદીઓ લગભગ તપાસ કરવા જાઓ તો કે તમને 1 મિનિટની અંદર 2 મિનિટની અંદર તમને ભગવાન બતાવી દે, 7 દિવસની અંદર તમને ભગવાન બતાવી દે. કઈ સીધો પડ્યો જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરનાર 1 દિવસની અંદર જો ભગવાન જો કદાચ બતાવી દેતા હોય તો તપસ્યા આપણા ઋષિ મુનિઓની ખોટી પડી જાય. 1 દિવસની અંદર क्या बात है? लगभग ब्रह्म की जाल बिछाई, બ્રહ્મની જાળ બિછાવી છે. જાળ હોય ને, જાળની અંદર એ કદાચ ને તમે નદીમાં અથવા એ સૂતરની જાળ હોય એ નદીમાં તમે નાખી દો તો એમાં એ જાળમાં આવે શું? જાળમાં તો મચ્છી આવે, માછલા આવે, એમાં કોઈ સિંહ નો આવે. સિંહ જાળમાં આવે જ નહીં. એ તો મચ્છી માછલા આવે જાળમાં, એ સપડાય. એ ભ્રમ જાળમાં તો એ સપડાય. સર્વ જગત બ્રહ્મય સમજ કર કરલે સાચી ભલાઈ. સર્વ જગત, આખા જગતમાં બ્રહ્મમય, સર્વ જગત બ્રહ્મય સમજ કર લે સાચી ભલાઈ. ભજન में તમે લગા રહો મેરે ભાઈ, તેરી बिगड़ी बात बन जाए. તારી બગડી ગયેલી બાજી સુધરી જશે. બ્રહ્મ સિનાશ, બ્રહ્મને સમજવું જોઈએ. ખૂબ સમજવા જેવી વાત છે. આજનો સત્સંગ કોઈ બીજી પ્રકારનો. આ મારે ઘણા કહે છે બાબા તમારો જન્મ દિવસ છે ને ભાઈ. હવે આ 16 નો કદાચ જન્મ દિવસ આજે ઉજવાણો, કેટલા મેં તો કેટલાય ખોડિયા બદલાવી નાખ્યા છે, એ હજી મને કઈ યાદ નથી. કેટલા જન્મ ઉડી ગયા છે માન માન કરીને. બડે ભાગ મનુષ્ય પાવા, આ માન માન મનુષ્ય જન્મ મળ્યો છે. હવે એ પૂર્વની યાદી કેમ કરી? પૂર્વનો યોગ હશે એટલે મેં મુરદાસ બાપુ અને મહેમદભાઈ ને નટુભાઈ ને અમારા ભૂપતભાઈ ને ધીરુભાઈ ને ગોકુળભાઈ ને તમે બધા ભેળા થઈ ગયા. પૂર્વનો યોગ હશે, એની માટે મને માન્ય. મારા પૂર્વનો યોગ હોય એમાં બે મત નથી. ભેળા થઈ જાય ત્યારે સમજી જવાનું કે આમાં પરા પૂર્વનું કાંઈક ખાતું પડ્યું, કાંઈ પ્રારબ્ધ પડ્યું, કાંઈ દીર્ઘ દ્રષ્ટિ પડી છે, કાંઈ દિવ્ય દ્રષ્ટિ પડી છે, તો જ ભેળા થઈ શકે. નહીં તો નતો કરે. યોગ છે. યોગનો અર્થ જીવ બ્રહ્મની એકતા. ચાલો આવે બ્રહ્મ એટલે પરમાત્મા, જીવ બ્રહ્મની એકતા, એનો યોગ નામ મળી જાય. અને કદાચ ને સાધના સ્મરણ કરતા કરતા, અમારી વાત બહુ સંક્ષેપમાં રહે છે,
સાધના સ્મરણ કરતા 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 યોગ પાકી ગયો કદાચ એનો, તો એનો ઊંધોક્ષર કરી નાખો. જીવો એમાંથી પરમાત્માની અંદર લઈ ગઈ. એનું નામ જ સાક્ષાત્કાર. પરમાત્માની અંદર કોઈ કે ઘડીકમાં સાક્ષાત્કાર કરાય તો ના હજી સહન થતું નથી. કોકે કાંક કીધું હોય ને, કોકે ક્યાંક એક ગાળ દીધી હોય, થોડુંક તોણું કરાય બીજા બોલ્યા હોય ને, તો એ સહન થતું નથી કે આને હું 25 વખત ક્યારે કહું. આવી આપણી ચિત્ત બુદ્ધિમાં આવી. આજની એક વાત મને યાદ આવી કે ભક્ત હોય, સંત હોય, એને કેવી રીતે રહેવું જોઈએ. સંત અને ભક્ત જો કદાચ એને ટાઇટલ મળ્યો હોય, એ સંત અને પોતે સંત કોઈ કહેતા નથી હું સંત કહું, સંત છું. ભગત કોઈ કહેતા નથી હું ભગત છું. અને મારા રામે કોઈ કીધું નથી, અને મારા કૃષ્ણ ભગવાને કોઈ કીધું નથી કે હું ભગવાન છું. કોઈ એને કીધું જ નથી. એવા કોઈ પુરાવા નથી મળતો કે હું ભગવાન છું. ન કે અવાચ્ય પદ છે, અવ્યક્ત છે, અવ્યકૃત. વાણી બંધ થઈ જાય છે, વિરામ થઈ જવાનું. પરાપરત પસંદી મધ્યને વેગડી ચારે વાણી બંધ થઈ જાય. મન બુદ્ધિ પણ જ્યાં પહોંચે નહીં. પણ છતાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બુદ્ધિની જરૂર છે. ભીતર ગીતા ખોટી પડી જાય. બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. અને સહન કરવાની જરૂર છે. સંત અને ભક્તના લક્ષણ છે તપાસ કરવા જઈએ તો આપણે ખ્યાલ આવશે. એક પેઠાણ કરીને ગામ, પેઠાણની અંદર એકનાથ મહારાજ પ્રાગટ છે. પેઠાણ એક પ્રસંગ યાદ આવી ગયો. આ સત્સંગની સભામાં, ધર્મની સભામાં આજે આપણી આગળ આ તક મળી છે, ખાસ તક મળી છે. આ વચ્ચેનો ખ્યાલ કરજો. બેડ નહીં મળે. પછી આપણે પાછળ પાછી કાંઈ કરશું કે નહીં કરી એ કાંઈ આપણે ખાતરી દેવાની. થઈ ગઈ. તમારા નાથની કૃપા તો વાત નથી. થઈ ગઈ. બની બનાય બન ગઈ. નટુભાઈ, બની બનાય બન ગઈ. હવે फुलदास बापू बनी बनाई बन गई, अब बनने की नाय, तुलसी विधि समझ के आज मगन रेहो मन मान. पैठान एकनाथ महाराज श्री तुंगभद्रा नदी स्नान करवा एकनाथ पैठाण में स्नान करवा जाए અને સ્નાન કરીને ત્યાંથી નીકળે, ઘર તરફ એની ઝૂંપડી તરફ આવે, ત્યાં એક રસ્તામાં મકાન. બહુ સમજવા જેવી વાત છે, ખ્યાલ આવશે. હવે એમાં એક પઠાણનું ઘર, બેની પાસે પઠાણ છે, મૂળ છે ને બ્લડ એનું. એકનાથ મહારાજ નીકળ્યા ને મોઢામાં પાણીનો કોગળો ફળ દઈને એની માથે નાખી. દ્વંદ જેને ઈર્ષા. કોગળો નાખ્યો પાણીમાં. વિચાર કર્યો, બહુ સારું કર્યું. જો આજ એકાદશી છે પરમાત્માની, પાછા નદીએ સ્નાન કરવા, સ્નાન કરી પાછા સ્નાન કરી પાછળ એ જરૂર શું નથી. પાછો પઠાણ પાછો કોગળો નાખ્યો છે, ત્યાંથી નીકળે છે. એમ કરતા 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 વાત આવે છે 108 વાર કોગળા એની માથે નાખ્યા, પિચકારી નાખી. એકનાથજી બાબા માથે પિચકારી 108 વાર નાખી.
તોય છતાં એનું રૂવાડું ખર્ચ્યું નહીં અને હસતા 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 પાછા નદીમાં સ્નાન કરી આવે. લક્ષણ સંતમાં સ્નાન કરી આવીને આવે અને ઓલા ઘોડા પઠાણ રૂકમણ ફરવા મારી ભૂલથી કોઈ આ મહાન પુરુષ છે ને કદાચ ને એ કદાચ આપણે શ્રાપ આપી દેશે ને કદવા દેશે તો કૃષ્ણાઈ કહી દેશે આપણે. હેઠો ઉતરી તરત જ એકનાથ બાબાને નમસ્કાર કરી, બાબા માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ છે. મેં તમને 108 વાર પાડી નાખ્યો, બધા નાખ્યા, તોય છતાં તમને કોઈ ચિત્ત બુદ્ધિમાં કાંઈ નહીં કે ભાઈ ધન્યવાદ તને દેવાય. ધન્યવાદ તો તને છે. કાજ એકાદશી જેવો તહેવાર છે અને તે મને, હું તો એક વખત સ્નાન કરવા જાઉં, સાંજે સ્નાન, તે મને એક વાર ને 108 વાર આ નદીમાં સ્નાન કરવા તો હું તને પગે લાગુ. વિચાર કરો, 108 વાર આ સંદરા લક્ષા. સંત પરમ હિતકારી. ઓહો, સંતની વ્યાખ્યા થઈ શકે. સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારે જગમાં. સંત પરમ હિતકારે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભય દે દુઃખ ડારે જગમાં. સંત પરમ હિતકારી. ઓ જગમાં સંત પરમ હિતકાર. પ્રભુ પર પ્રગટ કરાવત પ્રીતિ. અપ્રગટ નહીં, પ્રગટ કરાવી. પ્રત્યક્ષ પ્રમાણભૂત પ્રગટ પ્રીતિ કરાવી. હા હા, એ એકનાથ બાબા ઘરે જઈ અને એ વખતે 11 નું રામ ભજન પ્રભુ ભજન રાખેલું ગુરદાસ બાપુ. અને ગામમાંથી વાસણ થોડુંક લઈ આવેલા અને વિચાર કરી દેવા છે. વાસણ ગામમાંથી માગી અને 11 ના ભજન અને આખા ગામમાં અમર તો ના કરી દીધેલો એકનાથજીએ. એ વખતે એમાં લગ્ન થયેલા નહીં, નગર એના લગ્ન થયેલા છે. ગુરુ મહારાજે આજ્ઞા કરેલી છે. એના ઘરવાળાનું નામ ગિરજાબાઈ. હવે એ રાત્રિના ટાઈમમાં ભજન ભોજન સત્સંગ થઈ ગયો. ગામમાંથી વાસણ લઈ આવવાને અને ઝૂંપડીમાં 12 વાગ્યાનો 1 વાગ્યા 2 વાગ્યાનો સમય થયો એટલે બધાએ ભજન સત્સંગી હતા એ બધા રવાના થઈ ગયા અને 2 કોથળા વાસણના ભરીને એક કોર મૂકી દીધેલા. ગામમાંથી વાસણ માગી આવેલા. એ વખતે સંતને આગળ વાસણ એવું કઈ રાખતા નહીં. 1000 ફૂટ વાસણ અમારે હોય છે. એ વખતે વાસણ ગામમાંથી વાસણ માગી આવે ને કઈ હરિહર કરાવવું હોય, ભોજન કરાવવું હોય તો ગામમાંથી વાસણ માગી આપે. મુઠ્ઠી ચણ માગવા હોય જવી પડે, ભિક્ષાવૃત્તિ કરવા હોત પણ જવી પડે, મધુગરી કરવા પણ જવી પડે. એ તો 2 વાગ્યાનો સમય થયો. હવે એ જ ગામમાં એક ભાઈ ગરીબ માણસ, 2 ભાઈબંધ કે ભાઈ આપણે 4-5 દિવસ મારી દીકરીના લગ્ન છે તો મારી દીકરીના લગ્ન નજીક આવ્યા પણ હવે કરવું કેમ? હવે આપણે તો કોઈ ઉધાર જતું નથી એમ કરી હાલો. એટલે 2 મિત્ર વિચાર કર્યો. આ મિત્રની વાત છો. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. દુઃખ में આગળ રહે અને સુખ में पीछे हो. આનો મિત્ર ચારી ભગવાનને આરી બાંધવી એ તો કોણ બાંધી શકે?
અને સાચા મિત્રો જગતમાં કોક જ નીકળે, નકર તો ઘર ફોડી નાખે એવા મિત્ર નીકળે. આ મુંબઈમાં કેટલા એવા મિત્ર નીકળ્યા છે તો ઘર ફોડી નાખે. મારા માટલા તો ફોડે તો ખરા, પણ ઘર ફોડી નાખે. હવે એ 2 જણા મિત્ર આવી અને એકનાથ બાબા 2 વાગ્યા પછી તો એ ભજન કરતા. સ્મરણ કહેવાય, નામ સ્મરણ કહેવાય, સાધના કહેવાય. પ્રભુ સાથે એકતાનો દોર ચાલી રહ્યો હતો. ભાઈએ ભજન ગાયું ને આગળ, અમર મંત્ર મારા સદગુરુએ આપ્યો, મેં મસ્તાના ફરું દીવાના, અમરાપુરની આશ કરી દે તો છોડી દે અહંકાર ને અભિમાન. અમર મંત્ર મારા સદગુરુએ. કિતના લંબા કિતના ઝગડા. બહુ સારું ભજન છે રવિ સાહેબ, પણ એમાં એકનાથ મહારાજ ભજન કરી રહ્યા છે. એકનાથ મહારાજને સમાધિ હાલમાં આનંદીમાં છે. આ એકનાથ મહારાજ ભજન કરી રહ્યા છે. ત્યાં આ 2 જણા આ ચોર તરીકે આવ્યા. ચોર કરીને ઓલા 2 કોથળા હતા ને વાસણના, એ ઉપાડવા લઈ ગયા. પણ એકબીજાથી ઉપડે જ નહીં માણસ. આ ગામના વાસણ હતા અને એકનાથ મહાન પુરુષ હતા. એ વાસણ ઉચકે પણ કોથળો હલે નહીં. ઓલા માથે ચડાવવા જાય તો ઓલો બસ ઓલો પડી જાય માથે ત્યાં ખતો નથી કોથળો. ઓલા માથે ચડાવવા જાય તો ત્યાંથી બસ દિન પડી જાય. એકનાથ બાબા હાથમાં માળા લઈને પ્રભુનું નામ લેતા 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 પેલા 2 ભાઈ આગળ આવ્યા કે શું છે બાપલા, શું છે આ? કે બાપુ તમે અમને ભાળી ગયા તો બહુ સારું કર્યું, પણ અમે ચોરી કરવા આવ્યા છે. સ્પષ્ટતા કરી દીધો સંતની આગળ. હા, નિખાલસતાની વાત છે. અમે ચોરી કરવા આવ્યા છે. તે છે શું? વાસણ લઈ જઈ અને એમાંથી જે પૈસા આવે ને એ 3-4 દી મોર અમારી દીકરીના લગ્ન કરવા છે ને, કે થોડાક પૈસાનો ખૂટો છે ને, એટલે આ વાસણોનો વિચાર કર્યો કે એકનાથ બાપાને ઝૂંપડીમાંથી આ વાસણો લઈ જઈ અને વેચી નાખે. પૈસા કાંક આવે તો એમાં ઉપયોગમાં આવે. અરે એમાં શું છે, લો હું તમને વાસણનો પેલો ખમખમાવો તમને ટેકો કરું. આ કોથળા 2 લઈ જાઓ, હું તમને ટેકો કરું. લ્યો, ટેકો કર્યો. વાસણના કોથળા 2 ખંભે નખાવ્યા. એકનાથ બાપુએ ટેકો કર્યો. એકનાથ જેવા માણસ, મહાન સંત વિભૂતિ, જેને ટેકો આપી દે એને ખામી દે ખરી? જેને મારા નાથનો ટેકો હોય, જેને ધણીનો ટેકો હોય, જેને પ્રભુનો ટેકો હોય, એને ખામી કઈ આવતી જ નથી. એ તો 2 જણા લઈ ગયા, કોથળા લઈ ગયા. ગામના લોકો એકનાથ બાપુ આગળ આવ્યા કે બાપુલા 2 વર્ષ કોથળા તને કઈ ઉપયોગમાં આપી દીધા છે? કે છે ના ઉપયોગ? કે ઓલા ફલાણા ભાઈ છે ને એની દીકરીના લગ્ન થાય એટલે એ કોથળા 2 લઈ ગયા છે. મેં કીધું વાસણ વેચી નાખ્યું. અને અહીંયા આપણા કીર્તનકારો બધા ઘણા છે ને, એને આપણે કહી દઈએ, પાછા વાસણો લઈ આવે. બાપુ અમારે વાસણ જોતા કરે. જે આપ આજ્ઞા કરો ને તો એ દીકરીના લગ્ન થાય છે ને તો અમે કાંક આપી આજ્ઞા કરો. અપકાર ઉપર ઉપકાર કરે એ સંતની રે. આ એકનાથ મહારાજ પેઠાણમાં. એવી જ રીતે તમારે આગળ નનકુડે બીજી વાત કરી. મારી વાત ટૂંકામાં આવશે. સમવર્તે સાવધાન. આ સમવર્તવાની વાત છે. આજે આ તમને તક મળી છે, બોલને આંગણે તક મળી છે. કોઈ તર્ક ન કરશો, તક મળી છે. તર્ક ન કરવો, તરવાનું સ્થાન મળ્યું છે. આજે એમાં નાણદાસ એનું નામ બ્રહ્મદેવ નાણદાસના, અને એના
સંબંધ થયો અને ચોરીમાં આવી ગઈ જાણ. ગામના ફાધર આવી ચોરીમાં આવ્યા અને ચોરીમાં આવે અને લગ્ન પ્રસંગની તૈયારી ને એવામાં આ સારસદ બ્રાહ્મણ વાળી સારસદ આ વાળીનું નામ આ સારસદ વાળી કહેવાય છે. એમને લગ્ન કરાવતા આવતા સારસદ લોકો જે હોય બધા એ લુવાણાના ગોર કહેવાય છે. વાત સાંભળી જ મને. હવે ઈ લગ્નનો ફેરો ફેરવે છે નાનદાજી નામ છે એ. ત્યારે એમાં બ્રહ્મદેવ બોલ્યા સમો વર્તે સાવધાન, સમો વર્તે સાવધાન, સમો વર્તે સાવધાન. 3 વખત જ્યાં બોલ્યા ત્યાં નાનદાજીને કાનમાં ચોટ લાગી. એ વરવાળા હાથી ને એ બરબારી ડોકમાં નાખી અને ત્યાંથી કૂદકો મારી રવાના જંગલમાં રવાના થઈ ગયા. મુરદાજીજી જંગલમાં રવાના થઈ ગયા. વાહે કૂદવા છે લાગ્યા પણ કરે છે ને જંગલમાં રવાના થઈ ગયા. વિચાર કર્યો તો હવે કરવું શું? કઈ તો નાનદા જેવી ગયા તો આ છોકરી કોઈ બ્રાહ્મણના છોકરાને બીજાને બોલાવીને આપી દીધી. પણ એ નાનદાજી જે જંગલમાં ગયા ભજન સમરણ લાગી ગયો. ત્યારે કહેવાનો મુદ્દો એ નાનદાસજીનું બીજું નામ સમરથ રામદાસ નામ પડ્યું. શિવાજીના ગુરુ સમરથ રામદાસ. શિવાજીના ગુરુ સમરથ રામદાસ. સમરથ રામદાસ પોતની અંદર આવે છે. સમરથ રામદાસ શિવાજીના ગુરુ સમરથ રામદાસ. હા, ધન્યવાદ જય હો રામદાસ બાબા, જેને નદીની અંદર ઉભા રહીને 24 કરોડ રામ નામનો જપ કરેલો છે. 24 કરોડ દાસ બોધમાં લખ્યું છે. તો રામ નામનો પ્રતાપ કેટલો! એક રામનું નામ લખીએ, રામનું નામ લખે તો પથરા તળી જાય છે. રામકથામાં આવે છે રામનું નામ લખે કે તો પથરા તળી જાય. ખોટું કહે છે ને. રામનું નામ એવું છે સમજે અને સમજીને પછી લે તો રામનું નામ આમ લાગી જાય એવું છે. તો સમુદ્ર માથે પથરા તરવા મળ્યા ને. રામનું નામ લખે પથરા તરવા મળ્યા. તો સંસાર રૂપી સાગર અને આપણા શરીર રૂપી આ પથ્થરો, આ સંસાર એક સાગર છે ને. પથ્થરો આ એક શરીર રૂપી, એમાં જો રામનું નામ લગાડી દો તો તમે સંસાર સાગર તરી જાઓ. લગાડી દો રામનું નામ. રામનું નામ, રામ નામ કેવો સિદ્ધિ કરી નિત્ય ખાય અંગ પીડા વાપે નહીં મહારોગ મટી જાય. મહારોગ નામ કાળ પણ મટી જાય, પણ રામ નામની ઔષધિ તમારે રામનું નામ ભાવાતીત અવસ્થાથી લેવું છે. ભાવથી લ્યો નામ. નામ સમરણ ભાવથી લ્યો. કરો ખરા કણાય કરે પણ ભાવથી. એ રામદાસ સ્વામી હવે શિવાજીના ગુરુ થયા. સંક્ષેપમાં વાત લઈ લઉં છું. શિવાજીના ગુરુ અમે સાંભળી છે નટુભાઈ આગળની વાત. શિવાજીના ગુરુ અને દિગ્વિજય કરી નાખ્યો. દિગ્વિજય કર્યા પછી મુસલમાન લોકો હિન્દુની દીકરી લઈ જતા. હિન્દુની દીકરી લઈ જાય જેમાં એક રૂપાળી કન્યા રૂપરૂપના અવતાર મુસલમાનની દીકરી લઈ અને શિવાજી આગળ 4-5 જણા એના નોકર મોટા કે ઉભી રાખ્યા. રૂપરૂપના અવતાર ચંદ્રબાના ચોથિયા જેવી. રામદાસ સ્વામીનું છે મોટું કદરૂપું. રૂપાળાના કદરૂપું છે. છીંગણા પણ હતા. એના દીકરા સંભાજી છીંગણા હતા. દિગ્વિજય કરનાર કૃપા ઉતરી રામદાસ બાપાને. રામદાસ સમરસ રામદાસજીની કૃપા ઉતરી એની માટે. તેને શિવો કરીને બોલાવતા. રામદાસ બાપા શિવાજીને શિવો કરીને બોલાવતા. પણ એની કૃપા થકી ભગવી ઝંડી લગાડી દીધી. આ ઝંડી ફરકે છે ને, ભગવી ઝંડી લગાડી દીધી એને. ત્યાં પતરંગી નેજો જેમ લગાડ્યો રામદેવજી મહારાજ નો, એવી રીતે ભગવી ઝંડી લગાડી દીધી.
રામદેવજી બાબાને યાદ કરવા પડે તમારે. શું કામ યાદ કરવા છે? અમારો બાપ છે એટલે યાદ કરીએ, અમારો ધૂન ધણી છે તો યાદ કરીએ. શું કામ ન કરીએ? ગેબીને રામદેવજી શું કામ ન યાદ કરીએ? કારણ કે અમારો બાપ છે, અમારો તારણહાર છે. પચરંગી નેજા જેને જગતની અંદર ફરકાવી દીધા, 5 રંગના નેજા ફરકાવી દીધા. હવે આ સુંદર છોકરી ત્યાં લઈને આવ્યા, રામ નામ શિવાજી આગળ લઈને આવ્યા. કે શું કામ આ છોકરીને રૂપરૂપના અવતાર જેવી લઈ જાય કે આ આપણા હિન્દુના દીકરીઓ લઈ જાય છે ને, એટલે તમારી હારો આપણે આ સુંદરમાં સુંદર કન્યા છે સારી આપણે. આમ રામદાસ સ્વામીએ જોઈ, ઓહો રૂપરૂપના અવતાર છે, ધન્યવાદ છે આવેલી રૂપાળી નારીને, ધન્યવાદ છે. આના તો પેટે આના પેટે તો મારે અવતાર લેવો જોઈએ. મારી માં કહેવાય, તો મારી માં કહેવાય. આ કહેવા વાળા રામદાસ એ જલ્દી ફરકાવી કે આ તો મારી માં કહેવાય. આ હડાવાળ કળયુગની અંદર માં કેવી બહુ સામાન્ય વાત નથી હો. વાસનાને મારવી સામાન્ય વાત નથી હો. ઇન્દ્રિયના નિગ્રહો કરવા એ સામાન્ય વાત નથી હો. ઇન્દ્રિયોથી પર થવું ત્યારે ભગવાનની નજીક જવાય. ઇન્દ્રિયોથી પર થવાય એક વૃત્તિ આપણે કાબુમાં નથી, મન કાબુમાં નથી, ચિત્ત કાબુમાં નથી, આપણી દ્રષ્ટિ કાબુમાં નથી. ઇન્દ્રિયોથી પર થવું હોય તો એની માટે ખૂબ સત્સંગ જોઈએ, એની માટે સાધના જોઈએ, એની માટે આરાધના જોઈએ, એની માટે ઉપાસના જોઈએ, એની માટે નિષ્ઠા જોઈ, એની માટે દ્રઢતા જોઈ. ત્યારે પરમ તત્વ પરમ સ્વરૂપને પ્રાપ્ત થવાય છે. કારણ કે એનું હોવાપણું છે. હોવાપણું છે એટલે પામમાં પડવું છે. હોવાપણું ન હોય તો પામમાં પડવું નથી. કહેવાનો મુદ્દો એ સમરથ રામદાસ મહારાજની શિવાજીના ગુરુ આદિગુર એકનાથ બાબા. બીજી વાત યાદ આવી, પણ તે પહેલા આપણે ભગવાનની ધૂન લીધી હતી. આટલા બધા માણસો આવે તો ભગવાનનું નામ લે, પછી મૂળદાસ બાપુને આપણે કહીએ. એમને ધૂનવાણી એ એક સંત છે રામમંડીના. આજે નામ લખ્યું છે છાપા બાજુ. આપણે ધૂન લઈશું ને બધા, તો હાથ તો બોલો કહો. રામાયણ ને યાદ કરો, રામાયણ ની ચોપાઈ ને યાદ કરો. આજ કાત બોલો ને હેમંતભાઈ. લ્યો અરે બાબા, બધા બોલજો. મંગલ ભવના મંગલ હારે, મંગલ ભવના મંગલ હારે, પ્રભુ સુદશરથ અજીર વિહારે,
યાદ આવી કઈ ના મસ્તીની વાત. રામ ભગવાન અને સીતા મૈયા એક રૂમની અંદર વિરાજમાન હતા. બારણા ઉઘાડા હતા સારા. હનુમાનજી પહેરો બની રહ્યા હતા. લગડે હનુમાનજી મહારાજ. ખ્યાલ કરજો સજનો, મર્યાદા પુરુષોત્તમ, પૂરણ બ્રહ્મ સ્વરૂપ. હવે અંદર દાખલ થાય થવાનું હનુમાનજી મહારાજને વિચારી દીધું. અંદર દાખલ થાવ. ભગવાન સમજી ગયા હનુમાનજી બાર તો બાર આવ્યા. કેમ હનુમાનજી? પ્રભુ આપ મારા માતાજી તમે હતા અંદર, મારાથી કેમ આવી શકાય? મારી મર્યાદા તૂટી જાય. પ્રભુ દાસ કરવા માંડ્યા. દયાળુ છે ને કે તો કે તારે મને બનાવવો હોય ને તો તારે ચપટી વગાડી જાવ. ચપટી વગાડે એટલે મને બગા હવા મળશે. ચપટી વગાડી છે એટલે મને બગા હવા મળશે. ભગવાન અંદર ગયા, ચપટી વગાડી હતા. ભગવાન બગા હોવા મળ્યા. તો સીતા મૈયા કેવા લઈએ કે તમને બગા હું કેમ આવ્યું કે ભાઈ ચપટી વગાડે એટલે બગા હું આવી જાય. એટલે પછી વાત ન કરી. એમાં એક સમય એવો આવી ગયો કે સંજોને કીધે ઝાડ નીચે બેસી ગયા હનુમાનજી મહારાજ અને હાથમાં લઈ ચાલુ કરો. હાથમાં લઈને વગાડવા મળ્યા. હાથમાં લઈને હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા
બંધ જ ન થાય, આંખો બંધ કરી દીધી છે અને ભગવાને બગાહા ચાલુ થઈ ગયા. ભગવાને બગાહામાં કેટલા જણા આવવા મળે બાબુના રામજીને ભગવાને બગાહા સીતામૈયા કે છે તમે બગાહા કેમ બંધ થતા નથી? પણ આ તો હનુમાનજી બારે તો રામ રામ સીતારામ 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 બધા કે ભગવાનને બગાહા બંધ થતા નથી, હવે કરવું કેમ? એમ કરતા કરતા તપાસ કરવા જાય છે તો હનુમાન કે ભાઈ કોઈ નથી નહીં બગાહા માટે, હનુમાનજીને ગોતો નથી જતી. જ્યાં જાય તો ઝાડ નીચે બેઠેલા સીતારામ 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 સીતારામ. ત્યાં છે હનુમાનજી મહારાજને યાદ કરે, પ્રભુ તમને યાદ કરે છે, રામજી તમને યાદ કરે છે. આમ આખી કરી તો દોડીને જાય આવીને ભગવાને નમસ્કારી કરી ત્યાં તો ભગવાન બગાહા બંધ થઈ ગઈ. આવો ચપટીનો પ્રતાપ, આ ભગવાનના નામનો પ્રતાપ. ચપટી વગાડમાં આટલો જો પ્રતાપ હોય તો પછી આ ભજન ગાવામાં, એકાકાર વૃત્તિમાં, નામ જપમાં કઈ સ્થિતિ હશે? કહેવાનો મુદ્દો મારે જુદો છે. હવે વાણીને વિરામ લઈ બરોબર 12 વાગી ગયા. વાણીને વિરામ લઉં, સર્વને પ્રણામ કરું, સંત વૃંદને સર્વને પ્રણામ. ભજન બાકી છે હેમંતભાઈ ચૌહાણના, પરેશ વડિયાના. હવે આપણે રામમઢીના મહંત શ્રી મૂળદાસ બાપુને કહીએ કે ભાઈ તમે પેટીમાંથી આવી અને 2 ભજન સુંદર તમને જે યોગ લાગે ભજનની સાથે થોડુંક પીરસજો એવી વાત કહી નાખું. એટલે મૂળદાસ બાપુ રામમઢીના મહંત શ્રી પેટીમાંથી આવી જાય. ગઢી પરિવારના વંશ છે ને તો એ ઠપકો પણ આપ્યો, કહેતા જાજો, પરિણામ દેતા જાજો, પરિણામ દેતા જઈએ, પરિણામ જોતા જાય. ત્યારે ત્યારે આશ્રમના પરિણામ તમે જોઈ લેજો. બહુ સુંદર વાણી. આ અર્થ છે ને અગમવાણીનો, અનુભવવાણીનો. પણ હું તમે બધાએ એના ઘરના જ છીએ, એના જ છીએ, કોઈ જુદાપણું નથી. પરમાત્માના જાતિના આપણે છીએ તો તમે ને અમે આપણે એના પરમાત્માની જાતિ હોતી છતાં તમે એના જીવ હંસ છો અને તમે એના જ છો. હું જ મેળો. આ ઠપકો નથી. જો સંદેશો લઈને આવ્યા હો તો અરે ભાઈ સંદેશો લઈને આવ્યા જ છે. જરૂર સંદેશો લેકર આવ્યા હું. એમાં કોઈ વેમ જ નહીં. એ સંદેશો સમજવા અસમજ. જાણવાવાળા જાણશે અવશ્ય. જાઓ તમે રામમઢીને દ્વારે. મને એક વાત કરી તો મને એમ આનંદ આવી ગયો. હરિયર કરતા અમે બધા સાથે નટુભાઈ, મુરદાસ બાપુ, અમારે ભગતભાઈ, હેમંતભાઈ ને ગોકુલભાઈ ને હર્ષદભાઈ બોરીવલ્લી વાળા, જેબી ટ્રાવેલર્સ ને એ વખતે વાત કરી કે બીજની અંદર અષાઢી બીજમાં
50 મણ બુંદી બાપા વપરાણી, તો પછી ગાંઠિયા કેટલા વપરાય? 50 મણ બુંદી વપરાણી, નકર જ્યાં 5 મણ બુંદી વપરાતી હોય ત્યાં 50 મણ વપરાણી. તો આ સતના સંદેશાની રમત કેવી છે? तो सभी ये आए सतलोक से, सभी आए सतलोक से, रमता सत के माही, उलट समाये सत में सत बिना कछ नहीं. सत सृष्टि का मूल है, सत्य आधार, सत सर्व का आत्मा, सत्य निराधार, सत्यम परम धीमहि. આપણે બધાએ હું તમે સત્યના વિશ્વાસ, આમાં કોઈ સંપ્રદાયિક ભેદ નથી. આ તો પૂર્ણ અવતારીની વાત કરી. એવી ઝીણવટથી ગોતી કાઢી છે કે તમને મને સર્વને લાગુ પડે. ખ્યાલ કરજો, આ ટૂંકા જીવનમાં જીવન કેમ સુધારી દેવું અને જીવન કેમ જીવવું અને બીજાને કેમ ઉપયોગી બનીએ, સમાજનું કલ્યાણ કેવી રીતે થાય, સમાજને ઉપયોગી બની જવાનું. તમે સમજ્યા પછી શું તમારે કરવાનું? સમાજને ઉપયોગી બની જાવ. કઈ પ્રકારથી? તમે સુખ ના ભોગવો, બીજાને સુખ આપી દો. આ સમાજને ઉપયોગી. તમે ન ભોગવો, નહીં તો પેલા પોતે જ ભોગે, બીજા ન આપે. પૈસા પોતે ભેગા કરે, બીજા ન આપે. અત્યારે ધર્મની પ્રક્રિયા એટલી જ પ્રચલિત છે, પરમાર્થ એટલો જ પ્રચલિત છે, વ્યાખ્યાનો સંતો એટલા જ પ્રખ્યાત પામેલા છે. પણ જયારે સંતોનું શાસન આવશે ત્યારે ખ્યાલ આવશે કે એનો આગેવાન કોણ છે. નિષ્કલંક નું શાસન જયારે આવશે, નકલંક રહિત કલંક રહિત નું શાસન આવશે, ત્યારે સતના સંદેશાની ખ્યાલ બધાને આવશે. મને એકલાને નહીં, તમને નહીં, સતનો સંદેશો સંદેશા ભજન લખ્યું છે મારા રામે, જરૂર લખ્યું છે મારી ચોપડી. પણ ગુરુગમ પદ પડી છે. આ બધું કર્યું છે ને, આ તો એક મને આનંદ માટે, તમને આનંદ માટે, એને આનંદ માટે છે બધું. મને તો 24 કલાક તમારી સર્વની કૃપાથી, સદગુરુની કૃપા ગઈ, હું તો સદાને માટે આનંદમાં રહું છું અને બ્રહ્મ સાગરમાં ડૂબકી જ મારી રહ્યો છું. બ્રહ્મ સાગરમાં ડૂબકી મારા ગેડીના સગા સાગરમાં સદા માટે ડૂબકી મારે. મને એવા સાથીદારો મળી ગયા, અફળ માણસને, ત્રણ ડોકડાના માણસને એવા બધા સાથીદારો મળી ગયા અને એવા મને બધા, ઓહો શું વાત કરું. મૂળદાસજીની આગળ મારે વાત થઈ ગઈ. મેં કીધું આજ સુધી મેં તમારું થોડું ઘણું સાધારણતા નહીં કહું, હવે તો તમારે મારું ધ્યાન રાખવાનું છે. અમરભાઈ પણ બેઠેલા. મેં કહ્યું ભાઈ નરભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ ભૂકુલભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. ભૂપતભાઈ તમારે ધ્યાન રાખવાનું છે. કીધું ભાઈ તમારું મારું ધ્યાન રાખવાનું, કારણ કે મારું શરીર તકલીફ છે. મારે શરીરની હારે કદાચ કાંઈ સંબંધ નથી. કદાચ શરીર તો મારા પરમાત્માનું છે અને કદાચ લઈ લે તો હું ક્યાં ઉભા છે? મારા શરીર ક્યાં હતું? હું જ જ્યાં નથી એમાં બાજુ વાત જ ક્યાં નહીં. મારું શરીર છે જ નહીં. આ તો મારા ગુરુને ખબર પડે અર્પણ થઈ ગયું છે, એને ઉપાધિ મારે શું? उसके हवाले सब है, सब कुछ उसके हवाले है. हमारे શું મારે બધું એને હવાલે છે. પણ એક વસ્તુ ઘણી એક યાદ આવી છે. મૂલવાન મોતી યાદ આવી છે. મૂલવાન મોતી મેરા
हाथों से गिर गया, पकड़ा था हाथ अचानक वो छूट गया। मुरार तो अमूल्या तो पकड़ो तो क्या लेवा પછી એ મુરાર અમૂલ્ય કહેવાનો મારે મુદ્દો આખી ગગન છે। આજની જે સભા છે ને કોઈ અદભુત છે। આજના વાક્યો જે નીકળે છે ને, હજી તો હેમંતભાઈ આગળ ભજન બોલાવા, પરેશભાઈ ભજન બોલશે, હજી અમારા નટુભાઈ પણ બોલશે, ત્યાં સુધી મહારાજ બેસવું છે। આ કાર્ય પતી જાય પછી પરેશભાઈ બોલશે, પછી એક હારે ચોહર હેમંતભાઈ ચોહર આગળ કરવું છે, 2 ભજન બોલશે પરેશભાઈ છે, પછી 4 ભજન એક હારે, અને તે પછી અમારા નટુભાઈ જોશી। જોવો એનું સાહિત્ય, વખાણ કરવાનું નથી, જોવો એનું સાહિત્ય, જોવો એનો અનુભવ, જોવો એની રજૂઆત, આનંદ કરાવશે, યાદ કરાવશે, અને વળી પાછા અનુભવની સ્થિતિ જાગૃત કરાવશે, એ પણ કરાવશે। પણ પેલા 2 ભજન ગાશે પરેશ, તે પછી 1 ધારા 4 ભજન હેમંતભાઈ ચૌહાણ, અને તે પછી નટુભાઈ બોલશે। અને હવે એ અમારું મૂલવાન મોતીને એકો રાખી દે, સતના સંદેશાને એકો રંગ બાબલા, સતના સંદેશા હતા એ તમારી આગળ છે, અને હવે તો એ સતના સંદેશા એ તમારે અમારો ધ્યાન રાખવાનો મારા બાપલા। અમે શું મારામાં કાંઈ છે, अब मैं क्या करूं मेरे भाई, खुश, अब मैं क्या, कुछ नहीं है मेरा, क्या दाऊं क्या दिलाऊं, आ कुछ नहीं है मेरा, शीश काट के तो मेरा चरणों में धरूं तो है तेरा तेरा, मेरा मुझ में नहीं लोग कुछ है कोई कहेવાનો મુદ્દો કે આપ જે રસ્તે ચાલી રહ્યા છો સજ્જનો, ગુરુબંધુઓ, પ્યારાઓ, સંતો મારા, જે રસ્તે ચાલી રહ્યા છો એ અત્યારે ખોટ બહુ થઈ, સતની કેડી બાપડા સમજાવતા જાઓ તો જીવ હંસનો રોગો એ સતની કેડી માથે ચડતા જાય અને એનું મૂળ ઘરમાં થરિયા જાય। આ જરૂર છે। તો હવે ગોકુળભાઈ, આ છોકરાઓ તમારે જે કાર્યક્રમ તમારો કરવાનો હોય એ જલ્દી કરી રાખો। ચાલો વાણીને વિરામ લાવું છું, આપ થોડીક વાર શાંતિ પકડશો, મનમાં નામ સ્મરણ કરશો, ત્યાં એમનો કાર્ય ભાવવાહી જે કાંઈ છે પૂરો થઈ જાય, અને પછી વાણી ચાલુ થાય। વાણીનો વિલાસ તમારી આગળ રજૂઆત થવાનો છે, સારા પ્રમાણમાં ખાસ ધ્યાન રાખજો। મારે બેસવાનું હતું નહીં, પણ બેસવું પડે, ક્યાં જવું, બેસવાનું હતું નહીં, પણ ઓછી તમે ગયા થઈ ગયા, મુરદત બાપુ તમારી માટે કેમ થાય ખરા નહીં। હવે એ જ પ્રમાણે હેમંતભાઈ તૈયાર કરશે ભજન, એ જ પ્રમાણે પાસે તૈયાર કરશે મારા પરેશ, જોઈ લો એની બોલ આજ બરોબર સામે મજા છે। આજ પછી એ રજૂઆત તળેનો વલોવલો કરી નાખી અને એમાંથી માખણ કાઢશે અમારા નટુભાઈ, જોઈ લો પછી એને યાદ। श्री राम वचने वेता, स्वामी वचने वेता, आदि अंत में मन, आदि अंत में मन, पाणी छे मर्यादा, स्वामी जय करुणामय श्री कृष्ण प्रेम परापा, स्वामी प्रेम
ગુરુ દર્શનની કોઈ નિર્મળ થઈ ગાતા મૂળ દાસ કહે મૂળમાં સતના રખવા વિલાલ ના રખવા જય સદત પરમાણ પ્રકાશા ઓ પરમાણ પ્રકાશા અંતર અજવાળા સ્વામી જય સદગુરુના સદગુરુ મહારાજ બાબા રામ તમારી જય જય હો ગુરુ તમારી જય જય હો
હું ક્યારનો જોઉં છું કે ભાઈ બહેનો એમનું બેઠા છે. તમારી તપસ્યા લખાઈ ગઈ. ઘણા તપ કરે છતાં આવો આનંદ મળતો નથી. આ જમા જાગરણની રમત. મને એક જણાએ પૂછ્યું, બાબા તમે ધર્મ કયો પાડો? મેં કહ્યું બધાને દર્શનનો.